કરતા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકા નિમળા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મકના નિસુક ને બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો આત્મા ના સિમંદર વિરકુંદના ભયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના ઇન્દુબેન સદા દ્રષ્ટિ બોલો ઇન્દુબેન બોલો. હા બરાબર છે, તમે બોલો બે લીટી. સદા દ્રષ્ટિ હા એ બોલી લો. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને લપતિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય પડે નિમિત્તો વહે વારો ચિદગન વિશે કાંઈ ન મળે. ઇન્દુબેન આયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમ મોક્ષુ સત્વ જળકે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. રજની ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તેવ હંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પ્રમુખ પારી પ્રમુખ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. જય હો. મંજુબેન આજે પ્રવચન 247 આપણી 168 ગાથા 168 અને કળશ 114. તો પેલા વાંચી જઈએ. હા ખોલું છું. હવે હવે રાજાની સાથે એક મિનિટ હું ખોલું ને બધાને દેખાય. હા હા હા
હાલો. હા, હવે રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. ફળપક્વ ખરતા ભ્રાંત સહસા બંધ ફરી પામે નહીં, ચમ કર્મ ભાવ કરે ફરી જીવમાં ઉદય પામે નહીં. ગાથાર્થ: જેમ પાકું ફળ ખરી પડતા ફરીને ફળ ડીટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ કરી જતા અર્થાત છૂટો પણ થતા ફરીને ઉત્પન્ન થતો નથી, અર્થાત જીવ સાથે જોડાતો નથી. ટીકા: જેમ પાકું ફળ ડીટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવ ભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો રાગાદિક સાથે નહીં મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ: જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવે રાગાદિથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિ સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતા રૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં, અને તેને જે અલ્પબંધ થાય છે તે પણ નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે નહીં, કારણ કે અબદ્ધ સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી, અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી કે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે. હવે વાંચો હજી. આપણે આ કળશ વાંચો. હા, 114. હવે હા, હવે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાશ્રવનો અભાવ છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. ભાવો રાગ દ્વેષ મોહે વિનાયો જીવસ્ય સાદ જ્ઞાન નિવૃત્ત એવ રુદ્ધન સર્વાન દ્રવ્ય કર્માશ્રવ તાન એપો ભાવ સર્વભાવ ભાવાશ્રવણામ. હવે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાશ્રવનો અભાવ છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. શ્લોકાર્થ: જીવને જે રાગદ્વેષ મોહ વગરનો જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે, અને જે સર્વ દ્રવ્ય કર્મના આશ્રવનાર થોકને અર્થાત જથાબંધ દ્રવ્ય કર્મના પ્રવાહને રોકનારો છે, તે જ્ઞાનમય ભાવ સર્વ ભાવાશ્રવના અભાવ સ્વરૂપ છે. ભાવાર્થ: મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષ મોહ વગરનો છે, અને દ્રવ્ય કર્મના પ્રવાહનો રોધનારો છે, રોકનારો છે. તેથી તે ભાવ જ ભાવાશ્રવના અભાવ સ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિક રાગાદિકનો અભાવ થતા સર્વ ભાવાશ્રવનો અભાવ થયો, એમ અહીં કહ્યું છે. બસ. અત્યારે વોર ચાલે છે ને, વોર એટલે પોતપોતાના બધા બોમ્બો ફેંકે છે ને, એટલે બોમ્બ હોય તો પછી આ લોકો એને ન્યુટ્રલાઇઝ કરી નાખે સામે. હા, તો અહીંયા અત્યારે જે આશ્રવનો જે બોમ્બ પડે છે એને જ્ઞાનના ઓલાથી ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. બરાબર. બોલ છે રાગાદીનો જે બોલ છે એ ફેંકે છે, પણ જ્ઞાનાદીનું જે એનું બખ્તર છે એનાથી એને નલી મારે. એટલે એ વાત છે. હા, રિફ્યુઝ કરી નાખે. બરાબર છે. જ્ઞાન મોટો બાણા હોય છે. જ્ઞાન શું ન કરી શકે મહેશભાઈ? જ્ઞાન શું ન કરી શકે? કામે નથી બગાડતા. આપણે બધા વાદળ એટલા બધા આવી ગયા છે ને, દેખાતું જ નથી. આવી બાર તિરુભૂત થાય એટલું બધું તિરુભૂત થઈ ગયું છે. ઓકે, જાણીએ છે ને, અમલમાં મૂકતા નથી. એટલે સોરી, ગુરુદેવ સાંભળ્યું. હા, કરી.
નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિભાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સમય સાર ગાથા 168 આ સર્વાધિકાર રાગાની સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. એટલે કે રાગની સાથે જ્ઞાન એકત્વ જે હતું એ સંસાર હતો અનંત. એ રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વભાવ ભલે રાગ પ્રયોગ રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વભાવ પ્રગટ થયું એનું સ્વરૂપ બતાવે છે. પક્કે ફલમની પડીએ જન ફલમ બજય પૂર્ણો બીટે દિવસ કમ ભાવે પડીએ ન પૂર્ણો ઉદય મૂવી અપક્વ કરતા ગણંત સંબંધ ફરી પામે નહીં તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે નહીં. ટીકા જેમ પાકું ફળ કેરી આવી ગઈ પાકું ફળ ટીટાથી એકવાર છૂટું પડ્યું એને ડીટાથી એકવાર છૂટું પડી ગયું ફરીને ડીટા સાથે સંબંધ પામતું નથી. કેરી જમરૂ કોઈ ટોકું ફરીને આના લીટડા સાથે જોડાતું નથી. તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો ભાવ જીવમાં પન અને પાપના ભાવ મારા છે એવો ઉત્પન્ન થયેલો ભાવ એકલા રાગદ્વેષ નહીં, રાગદ્વેષ છે એ મારા છે એવો જે મિથ્યાત ભાવ ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો પણ અંતરના સ્વભાવની દ્રષ્ટિ કરી ચૈતન ભગવાન પરિપૂર્ણ પરમાત્મા એનો આશ્રય કરી અને એકવાર સમ્યક દર્શન પામ્યો તો મિથ્યાત્વના ભાવ જે હતો તે નાશ થઈ ગયો. રાગની એકતા બુદ્ધિનો જે મિથ્યાત ભાવ હતો એ સ્વભાવની એકતા બુદ્ધિના ભાવ દ્વારા નાશ થયો. જીવ ભાવથી તો એમ છે દ્રવ્ય જીવ ભાવ કર્મના ઉદયથી થતો જીવ ભાવ એ પુનઃ પાપ એ મારા છે એવો જે મિથ્યાત ભાવ એકવાર છૂટો પડ્યો સમ્યક દર્શનથી આત્માને જાણ્યો માન્યો અનુભવ્યો એથી તેનું મિથ્યાત્વ એકવાર છૂટું પડ્યું ફરીને જીવ ભાવને પામતો નથી. ફરીને તે મિથ્યાત ભાવ જીવ ભાવને પામતો નથી. જીવ ભાવ મિથ્યાત ભાવ જડનો ભાવ નહીં કામ નથી. જડ કર્મના નિમિત્તના સંબંધે પોતાના સ્વભાવની ભૂલથી
એ રાગ અને દ્વેષ મારા એવો જે મિથ્યાદ ભાવ એ જીવનો ભાવ અહીંયા કહેવામાં આવે છે. એવી વાત છે. એ કઈ અપેક્ષા એ જીવનું સ્વરૂપ નથી તે અપેક્ષા. અહીં તો એની પર્યાયમાં સ્વભાવના ભાન વિના પર્યાયમાં જે પુણ્ય ને પાપ શુભ શુભ ભાવ એ મારા છે. એ શુભ શુભ ભાવ ભલે હો, પછી શુભ શુભ ભાવ તો રહેશે, પણ એ શુભ શુભ ભાવ એ મારા છે એવો જે જીવનો મિથ્યાદ ભાવ, એક વાર છૂટો પીડો થકો. હા, તો અપ્રતિહતની વાત છે. જેને એક વાર ચૈતન ભગવાન અનંત ગુણ ગંભીર તત્વ દ્રષ્ટિમાં લીધું અને સ્વભાવની સાથે એકતા કરી એને જીવ ભાવ જે મિથ્યાદ ભાવ હતો તે છૂટી ગયો, એ ફરીને ઉત્પન્ન નહીં થાય. આમ છે. આચાર્યોની વાત અપ્રતિહતની વાત નથી. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પૂર્ણ ચિદ ઘન એવી દ્રવ્ય વસ્તુ છે એનું જ્યાં ભાન થઈને પ્રતીત થઈને અનુભવ થયો ત્યારે તે જીવમાં મિથ્યાદ ભાવ હતો તે નાશ થઈ ગયો. ફરીને હવે મિથ્યાદ ભાવ થશે નહીં. હા, તો એ કે છે એ પડવાનું નથી હવે, એમ કે છે. હા, હું પહેલી વાત મિથ્યાત અને સંકિત એ બેની વાત જ પહેલી કઠણ સમજી. તો રાજદ્વેષ હોય ને તો એ અસ્થિરતા થાય ને એવું બધી સાધારણ વાત છે. એ કોઈ ચીજ थोड़ी बात कर लेंगे. भगवान आत्मा तो अभी ये सब जो है ना वो सब हमारा FCRA पर डिपेंडेंट है और आप FCRA को कोई प्रोग्रेस नहीं दिखता है कोई भी जाएगा. ચાલ કરશો. પૂર્ણાનંદ અને પૂર્ણ અતિન્દ્રિય ગુણનો ગંભીર ભગવાન એની સાથે પુણ્ય ને પાપ એ મારા છે એવો જે મિથ્યાદ ભાવ એ જીવનો ભાવ એમ કીધો ને. જળ કર્મ છે તો જળ અજીવમાં ગયું. આ ભાવ જે કર્યો છે પુણ્ય પાપ મારા એ ભાવ જીવનો ભાવ છે મિથ્યાદ. સમજાય છે કાંઈ? એ મિથ્યાદ ભાવ એક વાર પણ છૂટો પીડો થકો ફરીને જીવ ભાવને પામતો નથી. એ મિથ્યાદ ભાવ જે શરીર વાણી મન તો એક ભિન્ન રહ્યા, પણ પુણ્ય ને પાપનો વિકલ્પ જે છે વિકૃત ભાવ એની ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી તેને જીવનો મિથ્યાદ ભાવ કહેવામાં આવે છે. આ થોડું કામ છે. ચાહે તો ત્યાગી થયો હોય પંચમાવર ધારી, હજારો રાણીને છોડીને મુનિ થયો હોય, પણ અંતરના એ શુભ પરિણામ જે છે એ મારા છે
એવો જે મિથ્યા ભાવ, એ જીવનો ભાવ છે, એ જીવમાં થયેલો ભાવ છે. એક બાજુ એમ કેવું કે મિથ્યાત ને અવૃત ને પ્રમાણ કરતા એ બધા પૂદગલના પરિણામ છે. એ આવી ગયું છે ને પેલા 50 થી 55 મિથ્યાત ને બધા પૂદગલના પરિણામ. કઈ અપેક્ષા? જીવનો સ્વભાવ નથી અપેક્ષા, એ વાત કરી છે, પણ એના થાય છે ત્યારે જીવમાં થાય છે. એ કર્મને લઈને નહીં, તેમ દ્રઢ સ્વભાવને લઈને નહીં. પર્યાયમાં રાગ છે મા એવી બુદ્ધિ, પર્યાય બુદ્ધિ કહેવા માંગે છે. ત્રિકાળી ચૈતન ભગવાન પૂર્ણાનંદ નો પરમાત્મા સ્વરૂપ બિરાજે છે, તેનો તેને આદર નથી, તેનો તેને સ્વીકાર નથી. અને કૃત્રિમ જે ક્ષણિક વિકૃત દિશા દયાદાન કામકૃત ભાવ, એ મારા એ જીવનો મિથ્યાત ભાવ છે. એ મિથ્યાત ભાવ એકવાર જીવ સ્વભાવના એકત્વ બુદ્ધિથી, રાગની એકત્વ બુદ્ધિ એવો જે મિથ્યાત ભાવ એ સ્વભાવની એકત્વ બુદ્ધિથી નાશ થયો, એ ફરીને ઉત્પન્ન થવાનો નથી. આવું સ્વરૂપ છે. આ રીતે જ્ઞાનમય એવો, આત્મમય એવો, પછી જે અસ્થિરતાના રાગદ્વેષ છે એના અહીંયા ગણતરી ગણી નથી. અહીંયા તો સમ્યક દર્શન થતા આત્માના પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ થઈને પ્રતીત થતા તે જ્ઞાનમય એવો ભાવ, ત્યારે જ્ઞાનમય ભાવ થયો. બોલ્યો મિથ્યાત ભયમય હતો, રાગનો પોતાના માનવો પર્યાય બુદ્ધિમાં એ મિથ્યાત ભાવ હતો. એ મિથ્યાત ભાવ સ્વભાવ ભાવના ભાન દ્વારા છોડ્યો તો એ જ્ઞાન ભાવ રહ્યો, આત્મ સ્વભાવ ભાવ થયો. એને આ જ્ઞાનમાં એવો રાગાદી સાથે નહીં મળેલો છે. જ્ઞાનમય એટલે ચૈતન સ્વરૂપ છે ભગવાન. એના જ્ઞાનમય એટલે સ્વભાવમય, આત્મમય ભાવ એ રાગ સાથે નહીં મળેલો ભાવ છે. સમજાય છે? રાગ કીધું ને, રાગની એકતા બુદ્ધિથી જે મિથ્યાત ભાવ હતો એ સ્વભાવની એકતા બુદ્ધિથી ટળ્યો. એ જ્ઞાન ભાવ રાગની એકતા બુદ્ધિમાં નહીં આવે. સમજાણું કાંઈ? ગાથાઓ તો એક એક ગાથા સમય સારની પ્રવચન સારની અલૌકિક છે. ભગવાન અંદર ભગવાન સ્વરૂપ બિરાજે છે આત્મા. ત્રણેય કાળે નિરાવરણ અખંડ આનંદ કંદ પ્રભુ છે. એને નાનામાં નાનો રાગનો વિકલ્પ ભગવાનની ભક્તિ આદિનો હોવ કે કોઈ પણ એ રાગને આત્માના સ્વભાવ સાથે એકત્વ બુદ્ધિ કરી એ મિથ્યાત ભાવ જીવનો ભાવ કયો. એ જીવનો ભાવ એકવાર જ્ઞાન સ્વભાવના ભાવની એકાગ્રતાથી નાશ થયો, એ ફરીને મિથ્યાત ઉત્પન્ન નહીં થાય.
એ રીતે જ્ઞાનમય એવું આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ એવા અનંત ગુણનો પરિણતિરૂપ ભાવ. હા હા, આનંદ ગુણનો પરિણતિરૂપ જ્ઞાનમય એવો રાગાની સાથે નહીં મળેલો, વિકલ્પ ઉઠે એની સાથે એકત્વપણે નહીં થયેલો. હા, રાગ થશે ખરો પણ તેમાં એકત્વ બુદ્ધિ નહીં રહે, એને ભિન્ન તરીકે જાણવામાં રહેશે. હા હા, આવી વાત. રાગાની સાથે નહીં મળેલો એવો ભાવ એટલે મિથ્યા ભાવ ઉત્પન્ન થાય. ના નહીં મળેલો એવો ભાવ મિથ્યા ભાવ ટોળતા એકલો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. હા, મિથ્યા ભાવ ટોળતા જ્ઞાનમય ભાવ, સ્વભાવમય ભાવ, વિતરાગ મૂર્તિ પ્રભુ એનો ભાવ એ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનમય ભાવ કહેવામાં આવે છે. આવી કર્મની મિથ્યાત્વની ને સંકિતની આ રીત છે કે છે. આ તો શરૂઆતની વાત છે. સેગમેન્ટ. હા હા, આભાર. હા બોલ. એટલે હવે આમ કહીએ છીએ આપણે કે મિથ્યાત્વ સાથે નહીં મળેલો ભાવ એટલે કે જ્ઞાન ભાવ. એટલે એવરી સેકન્ડ, એવરી મિનિટ, એવરી સમય જે બી આપણે ભાવ થાય છે કોઈ પણ જાતના શુભ અને અશુભ થાય ને આપણે વખતે આપણે એમાંથી જ્ઞાન જુદું પાડવું પડે. બરાબર? એ મારા નથી એમ. હા, એટલે જે શુભ અશુભ થયા એને તેઓ એનાથી અલિપ્ત છું એટલે એ મારા નથી. બરાબર છે? તો એવું કન્ટિન્યુ ચાલ્યા જ કરવું. એ મારા કે તો મિથ્યાત્વ, મારા નથી તને જ્ઞાન મારું છે એમ કે તો જ્ઞાન. એટલે સમયે સમયે વિજ્ઞાન કરવાનું છે. હા, થવા જ નહીં દેવાના. પ્રજ્ઞા છીણી વાપર્યા જ કરવાની, છીણી સાથે જ રાખવાની. પ્રજ્ઞા છીણી એટલે પ્રજ્ઞા છીણવાની એવું નથી કે હું આજે સાંજે 6 થી 7 ધ્યાનમાં બેસવાનો છું ત્યારે પ્રજ્ઞા છીણી વાંચ પર આપણી, એવું નથી. એવું નથી, હર સમયે દર સમયે 6 થી 7 છે. અને પ્રજ્ઞા જુદા જાણીએ ને તો લાભે એટલો બધો છે. એવું નથી, તમને ફળ બી ઘણું સારું મળે. આપણે એ ફળ ચાખો ને એટલે તમને જ્ઞાન ક્ષમતા ભાવ એટલો બધો આવી જાય ને કે નવું બંધાય બી નહીં. નવું આમાં એની શૃંખલા તૂટી જાય. એટલે એક વખત આપણે કામે લાગી જઈએ ને તો મને લાગે છે કે કામ થાય. કારણ કે આટલું બધું સાંભળ્યું હોય પછી આપણે ખાલી કરવાનું જ રહે છે. પ્રજ્ઞા છીણીને પેલું કહે છે ને જ્ઞાન ને રાગને જુદું જ પાડવાનું છે. એટલે કે પર્વતમાં જેમ દારૂ ગોળો નાખી એને છૂટું પડી જાય આ લોકો પાડે છે ને એ. એટલે આમ કામ સમજાય છે એવું સહેલું એ છે. કાલે મેં પેલા બહેનનું સાંભળ્યું હતું, અલ્પ કેવાય આપણે મોકલાવ્યું હતું ને. હા, એ ના બરાબર છે. એ લોકો જાણે વાતો કરતા હોય એ રીતે જ કરતા હતા વાતો. મતલબ કે આપણે આપણી વાતને બધાને દ્રઢ કરવાની જ આમ તો વાત આવે. ઉત્પાદ વૈધવ આ બધું જે આપણે જાણીએ છીએ ને એ આપણે કરવામાં જે આપણે વાતો કરીને રહી નથી જવાનું, પણ છૂટું પડવા ધારો તો પડી શકે. આમ તમારે અંદર ઊંડું ઉતર્યા કરીએ ને આપણે કે પછી આપણે બહારનું દેખાય નહીં. આમ એવું થાય ખરું. કારણ કે આમ તો આપણે વર્ષોની આદત તો એવી પડી તો છે. પરમાંથી હટવાનું. તત્વ નિર્ણય થવો જોઈએ. તત્વ નિર્ણય. બરાબર છે.
હા હા ઓકે. એક વાર થયું કે એ મારા નથી, પછી જ્ઞાન ભાવે તમે જુઓ એને, થાય તો ખરા, પણ હા બરાબર યુ એ લુક તત્વ બરાબર નિર્ણય, એ તત્વ નિર્ણય. બરાબર ઓકે, સાચી વાત. આપણે એમાં નિર્ણયમાં એટલું રાઈટ, ચાલો એ ચાલુ કરું છું. હા જો જ્ઞાન એટલે આત્મ સ્વભાવ, ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ જીન સ્વરૂપ જ છે. એ જીન સ્વરૂપને જ્ઞાન એટલે જીન સ્વરૂપ એક વાર રાગાદીથી જુદું પરિણમે. હા હા હા, ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ને શાંત ને વિતરાગ મૂર્તિ એક વાર રાગથી ભિન્ન પડીને જુદું પરિણમે. રાગ પરિણમે ભલે, પણ રાગથી આત્માનો સ્વભાવ ભિન્ન પડીને જુદો પરિણમે. તો ફરીને તે કદી રાગાદી સાથે ભેળસેળ થઈ જતો નથી. હા હા, આત્માના આનંદ ને જ્ઞાન સ્વભાવની એકતા દ્વારા મિથ્યાદ ભાવ રાગની એકતા ભાવ ટળી ગયો. એ જ્ઞાન ભાવ સાથે હવે ફરીને એકરૂપ થતો નથી. એવી જ વાત આ દીધી છે. ફરીને મિથ્યા પામશે, ફળાણું થશે ને. હા હા, આ તો તીરાના કામ છે. આ કઈ બહારની ચીજ નથી. અંતરમાં પૂર્ણાનંદ પ્રભુ એને ભૂલીને રાગના નાનામાં નાના કણ સાથે એકત્વ બુદ્ધિ બંધવા એ લીધું છે ને ભાઈ. રાગ ઉપયોગમાં રાગને એક કરે છે, એમ ત્યાં બંધ અધિકાર એકનો રાગ રહે છે, એમ નથી લીધું. બંધ અધિકાર એને લીધો છે. ઉપયોગમાં રાગને એક કરે છે, એ બંધનું કારણ છે, એમ લીધું ત્યાં વિચાર. હા, ઉપયોગ એ જાણવો દેખવો એવો જ ઉપયોગ, એમાં એ રાગને એકપણે કરે છે ઉપયોગમાં, એ જ મિથ્યાત ને એ જ બંધનું કારણ છે, કેમ લીધું છે. બંધ અધિકાર આગળ લાગશે. હા, આ પણ એ જ લીધું. ધીરો થઈને એકવાર ચૈતન પ્રભુ પૂર્ણ સ્વભાવની વિતરાગી શક્તિઓથી ભરેલો એમાં એકવાર રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે તો એ જ્ઞાનમય ભાવ રહેશે. એટલે પછી વિતરાગ ભાવ રહેશે. ભલે ચોથે ચોગુણ પણ એ બધી વિતરાગ ભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, કોઈ એમ કે છે ને સંતિ તો સરાગ ચોથે હોય, આત્મે વિતરાગ થાય. આ તો ચોથેથી જ્ઞાનમય ભાવ કહો, સંકેતમય કહો, વિતરાગમય ભાવ કહો. હા, એમ આવ્યું ને ભાઈ. આમાં ઓલા કે હાથ में થાય. અરે પ્રભુ નામ તો ભાઈ, અરે ભાઈ હજી તો પહેલી શરૂઆત તો થઈ નથી, ત્યાં હાથમાં ક્યાંથી આવે છે. હા, પહેલી જળ જ કાપી નથી. રાગનો વિકલ્પ સૂક્ષ્મ, અને એનાથી પણ પ્રભુ તો અનંત ગુણનો સૂક્ષ્મ. એવી સૂક્ષ્મતાને સાથે સૂક્ષ્મ નાનામાં નાનો રાગ પર્યાય બુદ્ધિથી એકત્વ જેણે કર્યો છે,
તેના જીવ ભાવને મિથ્યા ભાવ કહે છે. હા હા હા. પછી ચાહે તો મને દિગંબર સાધુ હો, હજારો રાણી છોડી પંચમહાવર્ત પાવતો હોય, પણ જેને એ સૂક્ષ્મ સ્વભાવ ત્રિકાળ એની સાથે આ રાગ સ્થૂળ છે. આમ સૂક્ષ્મ પણ અત્યંત સ્થૂળ કેવો છે ને પુનપાપ અધિકાર, અત્યંત સ્થૂળ શુભ રાગ પણ અત્યંત સ્થૂળ. પ્રભુ તો અંદર અનંત સૂક્ષ્મ ચૈતન સ્વભાવનો સાગર પ્રભુ. એની સાથે આ રાગ અત્યંત સ્થૂળ, પથરા જેવો અંદર સ્થૂળ એને એકત્વ કર્યો છે. જેને એ આત્માના સ્વભાવમાં એ રાગને એકત્વ માન્યો છે, એનાથી મને લાભ થશે એમ માનનાર રાગને એકત્વ પડે જ માન્યો છે. દયાદાન વ્રત પરિણામથી એને ખબર ક્યાં થાય એના હટું વાત આવે. વ્રત ને તપ ને એમ કે રાગ છે કોણ કે છે, પણ એને ખબર ક્યાં છે વૃત્તિ ઉઠે છે એ વિકાર છે અને સ્થૂળ છે. પ્રભુ તો અંદર અતિ સૂક્ષ્મ અરૂપી ભગવાન. હા હા, એવા સૂક્ષ્મ સ્વભાવી પરમાત્મા એને સ્થૂળ સ્વભાવી ભાવી વિકાર રાગ એનાથી જે જુદો પડ્યો. હા હા છે રાગાદિથી જુદું પરિણમ્યું તો ફરીને તે કદી રાગાદી સાથે ભેળસેળ થઈ જતો નથી. હા હા, આ રીતે ઉત્પન્ન થયેલો શું રાગાદી સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ, ઉત્પન્ન થયેલો શું બોલો તો ગયો રાગની એકતા બુદ્ધિનો મિથ્યાત ભાવ તો ગયો. હવે ઉત્પન્ન શું થયો બોલોનો વ્યય થઈ ગયો. ઉત્પન્ન શું થયું? હા, આ રીતે ઉત્પન્ન થયેલો રાગ આદિ પુનઃવૃદ્ધિ આત્મીય સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. ભગવાન જેમ સદાકાળ રહે છે તેમ રાગની એકતા તૂટીને જ્ઞાનને આનંદમય ભાવ થયો, વિતરાગી પરિણતિ થઈ, એ સદાકાળ રહે છે. હા, પરિણતિ હો, વસ્તુ તો વસ્તુ એ નહીં. હા, આવું હોય સમજવું મુશ્કેલ પડે છે. એટલે પછી કરો ધર્મ, પુણ્ય પાપના પરિણામ પુણ્ય કરે થઈ ગયો ધર્મ એને. આ રીતે ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી તે રાગની સાથે એકત્વ થતો જ નથી. ભગવાનની ધારા, જ્ઞાનને આનંદની ધારા રાગની ધારાથી છૂટી જ સદાય રહે છે. હા હા, એ આવી ગયું છે ને આપણે બે ધારા, કર્મ ધારા અને જ્ઞાન ધારા. પછી જીવ અસ્થિરતા રૂપે રાગાદીમાં જોડાય. રાગ ને વિકલ્પથી એકતા જેણે તોડી છે અને સ્વભાવની એકતા પ્રગટી છે, એને હવે મિથ્યાદ ભાવ તો ઉત્પન્ન થતો નથી. ત્યારે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એવો ચૈતનનો ભાવ ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયો તેને
સદાકાળ એ ભાવ સદાકાળ રહે છે. રાગથી ભિન્ન પડેલી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્યની દિશા રાગથી સદાકાળ ભિન્ન રહે છે. પછી જીવ અથિરતા રૂપે જરી રાગ આવે, જ્ઞાની એને જરી અશુભ રાગ ને શુભ રાગ આવે, એ અથિરતાનો છે, એકતા બુદ્ધિનો એ નથી. જીવ અથિરતા રૂપે રાગમાં રાગ આદિ કીધું, દ્વેષ આવે જરી, દ્વેષનો અંશ આવે, રાગ આવે, વિષય વાસના આવે, અશુભ રાગ થાય અને શુભ રાગ ભક્તિ આદિનો પણ આવે જ્ઞાનીને. અથિયતા રૂપે રાગ આદિમાં જોડાય તે નિશ્ચય દૃષ્ટિમાં જોડાણ છે જ નહીં. સ્વભાવની સાથે જોડાણ છૂટ થયું, તેથી રાગની સાથે જોડાણ છે જ નહીં. હવે ભલે અથિરતા રૂપે રાગ આવ્યો, દ્વેષ આવ્યો, છે નિશ્ચય દ્રષ્ટિમાં એ રાગમાં જોડાણ નથી, એકત્વ બુદ્ધિ નથી ને, એથી જોડાણ નથી. આમ હવે ઝીણી વાતો ક્યારે સમજવા? બહારમાં નવરો થાય માંડ કોકની કલાક તો સમય કરો, કે ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપા કરો, થઈ ગયું જાઓ જિંદગી. રોકાઈ ગયો નાથ. અહીંયા તો કે છે કે રાગના વિકલ્પમાં રોકાણો, એની સાથે એકત્વ બુદ્ધિ થઈ, તેથી તે મિથ્યાદ ભાવ થયો. અને એ મિથ્યાદ ભાવને જેણે એકવાર જીવના સ્વભાવ સન્મુખ થઈને રાગથી વિમુખ થઈ, સ્વભાવની સન્મુખ થઈને એકવાર રાગની એકતા તોડી, તેને હવે રાગ સાથે એકત્વ જોડાણ થતું નથી. રાગ સાથે એકત્વનું જોડાણ થતું નથી. નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. વ્યવહારથી અસ્થિરતા છે, જાણે છે વ્યવહાર નહીં. અને તેને જે અલ્પબંધ થાય છે, સંકીર્તિને જ્ઞાનીને રાગની એકતા તૂટી, તે ધર્મીને જે અથિરતાનો રાગ થાય તેમાં જોડાણ એકત્વ પણ નથી, તેથી તે નિશ્ચય દ્રષ્ટિમાં તેને જોડાણ છે નહીં. અને તે દ્રષ્ટિમાં તેને બંધ અલ્પ થાય, તે નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે જ નહીં. અલ્પ રાગ આદિ થાય કે તીવ્ર વિષય વાસના, અરે રુદ્ર ધ્યાન થાય. અનંત સંસારની તો અલ્પ સ્થિતિ રસ હોય છે, એ નિશ્ચય દ્રષ્ટિમાં એનો બંધ ગણવામાં આવ્યો. એના હારે જોડાણ નથી, તેથી તેનો બંધ થાય તેને પણ ગણવામાં આવ્યો નથી. સમજાણું કાંઈ? આવું વાત આપણે વી આર એટ 30 મિનિટ્સ. કઈ વાત કરવી છે કે ચાલવા દો? હે આમાં શું છે કે રાગ થાય છે. હેલો, હા બોલો બોલો. સંભળાય છે? હા સંભળાય છે, સંભળાય છે. રાગ થાય છે, એની સાથે એકત્વ થાય છે, એટલે જ્ઞાન થતું નથી. જ્ઞાન સાથે એકત્વ નથી થતું. બરાબર? એકત્વ એટલે મારું છે એમ.
આપણે એ રૂપ પોતાને માને છે ને, હા એ રાઈટ, મિથ્યા તો. સમજી ગયું. હા હવે રાગ કેમ થાય છે? રાગ પર સન્મુખતાના હિસાબે થાય છે. હા હા, પરમાં કઈ સારું દેખાય એટલે. પરને પરમાં પ્રવૃત્તિ રાખશો એટલો રાગ થવાનો. હા એટલે મૂળમાં પર સન્મુખતા છોડીએ તો રાગમાં થોડું ઓછું થાય, ને રાગ ઓછો થાય તો જ્ઞાન ખીલે. હા હા, બરાબર છે. હા, રાગ કે જ્ઞાન. એટલે પર સન્મુખતા એટલે ખોટી બાબતમાં એમાં વિચારવાનું નહીં ને પડવાનું પણ નહીં. હા આપણે અર્થ વગરની વાતો કર્યા કરે એવું કરવાની જ નહીં. હા હા, રાઈટ. કારણ કે એ પર સન્મુખતા છે ને, એટલે એમાં રાગ દ્વેષ કસાય બધું ગર્ભિત હોય જ છે. ગર્ભિત જ. એટલે અને આમાં એકાંતની જરૂર છે, પોતાના રહેવાની વાત છે. એટલે પછી એ બધું તો નડતર રૂપ જ છે. પર સન્મુખતા, પર સાથેની ચર્ચા, પરનું જાણવું, પછી જાણીને કોકને કહેવું ને એ બધો ધંધો જ મૂકી દે. હા, પણ એમાં એક વાત છે કે તત્વ નિર્ણય કરવું જોઈએ, અને હવે તો આપણે તત્વ નિર્ણય થાય ને, જે પરિણમન થશે ને એમ તત્વ નિર્ણય થઈ જશે. આપણું સાચું પરિણામ થશે તો એ તત્વ નિર્ણય જ છે. આપણે સ્વસન્મુખ થશું અને જ્ઞાનમાં જશું એટલે એ હું છું એ તો તત્વ નિર્ણય થઈ જ જવાનો. અત્યારે આપણે વાતથી તત્વ નિર્ણય કરીએ છીએ, પણ આ તો પ્રેક્ટિકલ થઈ જશે. અને પછી આખું શાસ્ત્ર આપણે વાંચીએ ને તો બધામાં એ જ આવે છે કે એ જ કરવાનું છે, બાકી બધું નકામું છે. એટલે એનો રસ્તો ઘણો સીધો જ છે. પર લાલચંદભાઈ કહે છે ને કે ભાઈ પરને જાણતો જ નથી, એટલે પરમાં પડવાનું જ નહીં. કારણ કે પરને પડશો તો સ્વ તમને જણાશે, પણ તમે પરમાં જ રહેશો તો સ્વ ક્યાંથી જણાશે? રાઈટ. પણ આ જયારે ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે એ પ્રેક્ટિકલી જણાય છે. એકવાર મેં ભારીલ ને પૂછેલું, ડોક્ટર ભારીલ આપણા વર્જિનિયામાં આવેલા, તો મેં એમને કીધું કે આપણે જયારે વિતરાગતા નથી અને જયારે અંતર્મુખ દ્રષ્ટિ નથી થઈ અને બહિર્મુખ છે ત્યારે આપણને 25 ટાઈપના કસાય ને એવું બધું છે ચારિત્ર ગુણની પર્યાયમાં. પણ જયારે અંતર્મુખ થાય છે તો એક જ વિતરાગતા કેવી રીતે થાય છે? તો એમને બહુ નવાઈ લાગી કે આ પ્રશ્ન કોણે પૂછ્યો છે. તો એ અંતર્મુખ દશાનું આટલું ફરક છે, એ પ્રગટપણે ત્યારે આપણને જણાય છે. રાગ અને જ્ઞાનની ભિન્નતા એમને જણાયા વગર કઈ આપણને ભેદ વિજ્ઞાન થાય નહીં ને આપણે એકદમ અંતર્મુખમાં આત્મજ્ઞાન સાથે દ્રષ્ટિના વિષય સાથે એકત્વ કરી લઈએ છીએ એવું નથી. એ બધું જણાય છે. કહેવાનો ભાવ એ છે. રજની, મંજુબેન, બીજું કઈ? ઇન્દુબેન? હા, બરાબર છે. સાચી વાત છે. ચાલુ કરું? હા, કારણ કે અબધ સ્પષ્ટ રૂપે પરિણામ નિરંતર વર્ત્યા કરે છે. શું કીધું? 14મી 15મી ગાથામાં આવ્યો ને, અબધ સ્પષ્ટ રાગના ભાવના બંધથી ભિન્ન, રાગને જેને સ્પર્શો નથી એવું જે અબધ સ્વરૂપ ભગવાન, એની રાગની એકતા તૂટીને અબધ સ્વરૂપનું જ્ઞાન ને ભાન થયું. તે અબધ સ્પષ્ટ પણાનું પરિણમન તો સદા નિરંતર રહ્યા કરે છે. રાગની એકતા બુદ્ધિ તૂટી તે રાગની સાથ વિનાનો અબધ સ્પષ્ટ ભાવ સદા નિરંતર રહ્યા કરે છે. હા 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 હે વિતરાગતા છે. બોલ્યા ના પાડે કે ચોથે ગુણસાને વિતરાગતા ન હોય. અરે પ્રભુ, વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એની શ્રદ્ધા જ્ઞાન ને પરિણમન થયું
એ વિતરાગ રૂપે પરિણમન હોય કે તે રાગ રૂપે હોય, ભલે સંકિત હોય ને ચોથો ગુણ સ્થાન હોય. એ વિતરાગ ભાવ પણ ભલે જગન છે ભાવ, ઉત્કર્ષ તો જથાખ્યાત થાય ત્યારે, પણ જગન ભાવ છે એ વિતરાગ ભાવ પણ પ્રણમે છે. અને રાગની સાથે જોડાણ એક તો નથી, માટે રાગ સાથે જોડાણ નથી. અને એ રાગથી કઈ કર્મથી તીરસ બંધ થોડો પડે એ નિશ્ચય દ્રષ્ટિમાં એને ગણવામાં આવતો નથી. અબધ સ્પષ્ટ રૂપે પરિણમાન નિરંતર વર્ત્યા કરે છે. સમ્યક દ્રષ્ટિને રાગના વિકલ્પની એકતા તૂટતા વિતરાગ ભાવની પર્યાય અબધ સ્પષ્ટ નિરંતર પરિણમાદ કરે છે. એક વાર ગયું ને થયું, એ થયું તો થયું તે એમ કે છે. એ થયું તે રીતે રહ્યા કરે છે. રાગથી સંબંધને બંધ વિનાનો સ્વભાવ પ્રગટ્યો એ પરિણમાં નિરંતર રહ્યા કરે છે. જાય તો એ લડાઈમાં ઉભો હોય સમકેતી બે ભાવ બજારે ભાવ બળી જાય ભરત, પણ અંદર તો અબધ સ્પષ્ટ પરિણામ નિરંતર રહે છે. અરે આ વાત કેમ બે એના ઉપર રાગ થાય છે, એનું પરિણામ અબધ સ્પષ્ટમાં ગણવામાં આવ્યું નથી. આવું છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. જે 41 પ્રકૃતિ બંધાતી મિથ્યાત્મા, 148 માંથી 141 વધારે અંદર હતી. એ સંકિત થતા 41 પ્રકૃતિનો બંધ થતો જ નથી. મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. અને અન્ય પ્રકૃતિઓનો સામાન સંસારનો કામ નથી. એ શું કહ્યું? બીજી પ્રકૃતિ થોડી બંધાય છે, પણ સામાન સંસાર જે મિથ્યા કેશી ત્યાં કેશી એના પિતર સંસારનું કારણ મિથ્યાત્વ છે. ઓલીપુર કેશી, ઓલીપુર કેશી પાછું સંસારનું કારણ મિથ્યાત્વ છે. પહેલી લીટી ખરેખર મિથ્યાત્વ જ આશ્રવ છે. ખરેખર મિથ્યાત્વ સંસાર છે. ખરેખર મિથ્યાત્વ જ પાપ છે. તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. અન પ્રકૃતિઓનો સામાન સંસારનું કારણ નથી. સામાન એટલે જે અનંત સંસારનું કારણ મિથ્યાત હતું, અનંત સંસારનું કારણ મિથ્યાત એ નથી. એ સામાન સંસાર કહેવાય. અર્ધ સ્થિતિ રસ પડે છે, ન્યાય ગણતરી ગણવામાં આવી નથી. અને તે પણ સંકેતી ને અશુભ ભાવ આવે બને, પણ છતાં આયુષ જયારે બંધાશે ત્યારે શુભ ભાવ આવશે, એમાં બંધાશે. ચોથે ગુણ સ્થાને ગમે એ લડાઈમાં ઉભો હોય, વિષય વાસનામાં આવી ગયો હોય, પણ તે ટાણે એને ભવિષ્યનું આયુષ નહીં બંધાય. કેમ કે આત્મા અબધ સ્પષ્ટ ચૈતન્ય મૂર્તિ ભગવાન દ્રષ્ટિ અને જ્ઞાનમાં નિરંતર પરિણમો છે. એને
ભવિષ્યનું આયુષ બંધાય, શુભ ભાવ આવશે ત્યારે બંધાય છે. એટલું એ દ્રષ્ટિ અને નિર્મળતાનું જોર છે. અન પ્રકૃતિઓ એટલે કે એક મિથ્યા સાથેની એકતાળી બંધાય એ સિવાય અન પ્રકૃતિઓ સામાન અનંત સંસારનું કારણ નથી. સામાન એટલે મિથ્યાનું કારણ નથી. મિથ્યા તો નથી એટલે સામાન અનંત સંસારનું કારણ નથી. મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા, જે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું પછી એના લીલા પાંદડા જેવી રીતે પ્રકૃતિઓ સુકાવાની છે. ઝાડ મૂળ કાપ્યું એના પાંદડા સુકાઈ જવાના. અલ્પકાળમાં એ પાંદડા હવે વધવાના નહીં. મૂળ પહેલી ચીજ છે, એના ઉપર જોર નથી ને જોર બધું આ વ્રત ને તપ ને ત્યાગ ને આ ને પંચ કલ્યાણી કરો મોટા. પંચ કલ્યાણ શુભ ભાવ હોય ત્યાં ક્રિયા તો દર્દ પરિણતિ થાય. અને શુભ ભાવ હોય તે પણ પોતાની ચીજ નથી. એ તો લખાણ આવ્યું છે, પાન આવ્યું છે પાનું. સૌરાષ્ટ્રમાં એમ કે શ્રીમદને લઈને દિગંબર મંદિર શરૂ થયો, દિગંબર ધર્મ. પછી કાનજી સ્વામીને લઈને દિગંબર ધર્મના મંદિરો ત્યાં છાપું આવ્યું છું. ત્યાં છાપું છે. કાલ બપોર દેખાણ હતું. નથી ને નિયમ સાર આપવાનું છે. આમ આવ્યું છે. પીડ કીધું ને પીડ્યું. દિગંબર ધર્મ એમ કે સૌરાષ્ટ્રના દિગંબર જૈન સંપ્રદાય લેખક શ્રી સત્ય એમ કરીને બધું નાખ્યું છે. શ્રીમદને લઈને થયેલું પછી કાનજી સ્વામી એમ કે એને લઈને સૌરાષ્ટ્રમાં જૈન મંદિરો થયા, દિગંબર ધર્મ થયો. એ તો બહારની વાતો છે. બહાર થાય ને ન થાય એની હારે કઈ. મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયું છે. જેના ઝાડના મૂળિયા કાપ્યા એના પાંદડા થોડા દીમાં સુકાઈ જશે. એમ જેને મિથ્યાત્વની ગાંઠ ગાળી નાખી અને સંજગ દર્શન આત્માનું કર્યું, એને બીજી પ્રકૃતિઓ જે થોડી છે એ થોડા કાળમાં સુકાઈ જવાની. આવું કરશું. હવે સંકિત ને અશુભ ભાવ થાય તો પણ કે છે તેનો એ જાણનાર છે ને એને બંધ પડે એને નિશ્ચયથી નથી. મિથ્યા દ્રષ્ટિ અને ભક્તિ આદિ શુભ ભાવ પુણ્ય હોય તો કે છે કે મિથ્યા દ્રષ્ટિ એને અનંત સંસારનું કારણ છે. હવે આમાં રાગની સાથે એકતા અને સ્વભાવ સાથે એકતા એનું આ વસ્તુ છે. એ બે હું કઠણ છે તને. હવે જે જ્ઞાન ભાવ જ્ઞાનમય ભાવ છે, મિથ્યાત ગયા પછી જે આત્મજ્ઞાન થયું અને આત્માની શ્રદ્ધા સ્થિરતા એ બધા આત્મભાવ થયા. અનંતા ગુણોની પર્યાય પ્રગતિ એ બધી આત્મમય થઈ. સંકિત કહ્યું ને સર્વગુણાસ્ય સંકિત. જેટલા ગુણો છે એની વ્યક્ત અંશે બધી પર્યાય પ્રગતિ એ બધા જ્ઞાનમય ભાવ છે, આનંદમય છે, સ્વભાવમય છે. તે જ ભાવાશ્રમનો અભાવ છે. એ જ્ઞાનમય ભાવ છે
તે જ ભાવાશ્રવનો અભાવ, મિથ્યાદરૂપી આ ભાવાશ્રવ. એનો અભાવ છે. એવા અર્થનું કળશ્રુ કાયું કહે છે. 114. ભાવો રાગ દ્વેષ મોહે વિનાયો જીવસ્યાદ જ્ઞાન નિવૃત્ત એવ રુંધનમ સર્વા દ્રવ્યકર્માશ્રવ ઉગામ. એષુ અભાવ સર્વભાવાશ્રવાણામ. જીવને જે રાગ દ્વેષ મોહ વિના મિથ્યાત ને અંત અનુબંધી એ લેવા. રાગ દ્વેષ મોહ વગરનો જ્ઞાનથી રચાયેલો ભાવ, આ એમ કે બિલકુલ રાગ વિનાનો એ નહીં, રાગની એકતા બુદ્ધિ વાળો રાગ દ્વેષ એ વિનાનો ભાવ. રાગ દ્વેષ હો એ તો વાત થઈ ગઈ અસ્થિરતામાં થઈ. એકતામાં જે સંસાર હતો તે અસ્થિરતામાં સંસાર અલ્પ રહી ગયો. રાગની એકતાના મિથ્યાભાવમાં જે સંસાર અનંત હતો એ અસ્થિરતામાં અલ્પ સંસાર રહી ગયો. એ અલ્પ સંસાર પણ સુકાઈ જવાનો સ્વભાવની દ્રષ્ટિના જોરથી. આવું છે. રાગ દ્વેષ મોહ વિનાનો એટલે સમજાવું, મિથ્યાત અને અનંતાનુબંધીના રાગ દ્વેષ વિનાનો એમ. બધા રાગ દ્વેષ વિનાનો એમ નહીં. જ્ઞાનથી જ રચાયેલો, આત્માના સ્વભાવથી જ બનેલો. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, શાંતિની સ્થિરતા, સ્વરૂપાચરણ, આનંદ, વિતરાગતા વગેરે એક રચાયેલો જ્ઞાનથી ભાવ છે. અને સર્વાન દ્રવ્યકર્માશ્રવ ભોગાન રુંધન, તે સર્વદ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનારો છે. એટલે તેને આવતો નથી એમ. રોકનારો નથી, આવતો અને રૂક્યો છે એમ નહીં. જે સર્વદ્રવ્ય કર્મના આશ્રવના થોકને, જે મિથ્યાત્મા અને અનંતાનુબંધીના ભાવમાં જે આવતા આશ્રવ, એ થોક અહીંયા સંખ્ય દર્શનના અને શાંતિની સ્થિરતાના ભાવમાં એ દ્રવ્ય આશ્રવ રૂંધાઈ જાય છે. મિથ્યાત અને અનંતાનુબંધીથી જે આશ્રવ આવતો એ આશ્રવ રૂંધાઈ જાય છે. આવું ઝીણું પડે માણસને. એને જોડી દીધા હરત ને તપ ને અપાને. શરીરથી બ્રહ્મચર્ય પાળેલો થઈ ગયો ધર્મ. એવું તો અનંત વાર કર્યું બાપા. અંદર ભગવાન વિતરાગ મૂર્તિ પડ્યો છે. એની એકતા વિના ને રાગની એકતા તૂટ્યા વિના જન્મ મરણનો અંત એને આવતો નથી. ભવના અંતની વાત આ તો છે. સર્વ દ્રવ્ય કર્મના આશ્રમના થોક ઓઘ છે ને, ઓઘાન દ્રવ્ય કર્મ આશ્રમ ઓઘ મોટા ઓઘા એને રોકનારો છે. શું કે છે? આત્મા ચૈતન ભગવાન જ્યાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતાનું પરિણમન કર્યું, ત્યારે જે પેલા મિથ્યાત ને અનંતાનુબંધીના રાગ કાળે જે દ્રવ્યાશ્રવનો થોક આવતો એ હવે અહીંયા આવતો નથી. રોક્યોનો અર્થ આવતો નથી. સમજાણું કાંઈ? આવતો થો ને રોક્યો છે એમ નથી. એને એ આવતો જ નથી. એ આવવાનો પહેલા મિથ્યાત વખતે હતો એ અત્યારે આવતો નથી. એમ આવવાનો હતો એને રોક્યો છે એમ નહીં. આવી વાતો છે.
કથનમાં શું આવે સમજાવવું છે પહેલા આવતો હતો ને અત્યારે નથી આવતો એ અપેક્ષા એને રોક્યો છે. સર્વદ્રવ્ય કર્મના આશ્રવના જથ્થાબંધ દ્રવ્ય કર્મના પ્રવાહને રાગની એકતા બુદ્ધિમાં જથ્થાબંધ કર્મ આવતા તે રોકનારો છે. કોણ? જ્ઞાનમય ભાવ, આત્મામય ભાવ, રાગની એકતા બુદ્ધિ વિનાનો સ્વભાવની એકતાનો ભાવ કર્મના ભોગને થોકને રોકનારો છે. એ સર્વભાવાશ્રવાના અભાવ અને એ જ્ઞાનમય ભાવ સર્વભાવાશ્રવના અભાવ સ્વરૂપ છે. બે વાત હતી. જળ કર્મનો જે થોક આવતો મિથ્યાંતરમાંથી એ નથી આવતો, અને જે મિથ્યાત અને રાગદ્વેષનો આશ્રવ હતો ભાવ એ નથી થતો. દ્રવ્યાશ્રવ જે મિથ્યાત ને અનંત બધી વખતે જે દ્રવ્યાશ્રવ આવતા તે અહીંયા સંજ્ઞક દર્શનની પરિણતિમાં એ આવતો નથી. અને તેને ભાવાશ્રવ જે મિથ્યાત ને રાગનો હતો ત્યાં ભાવાશ્રવ એ નથી. દ્રવ્યાશ્રવ લૌકિક જ્ઞાન ભાવાશ્રવ છે નહીં. ભાવાશ્રવ એટલે મિથ્યાત ને અનંતાનંદી નો જે ભાવ તે ભાવાશ્રવ છે ને. આમાં છે પુસ્તક છે કે નહીં? ભાવ સર્વભાવાશ્રવના ભાવ શું છે? એ સર્વભાવ આશ્રવનામ અભાવ એને દ્રવ્યાશ્રવ મિથ્યાત ને અનંતાનો મંદિરનો આવતો એ તો નથી. સમ્યક દર્શન થતા રાગની એકતા તૂટતા અને મિથ્યાત ને અનંતાનો મંદિરનો જે ભાવાશ્રવ હતો એ પણ એને છે નહીં. દ્રવ્યાશ્રવ આવતો નથી, ભાવાશ્રવ છે નહીં. મિથ્યાત અનંતાનો મંદિરનો ભાવાશ્રવ. ભાવાર્થ મિથ્યાત રહિત ભાવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો ભાવ દયા દાન વ્રત આદિના વિકલ્પની એકતા વિનાનો ભાવ તે જ્ઞાનમય છે, એ આત્મમય છે, એ સ્વભાવમય છે, એ શુદ્ધ છે. મિથ્યાત રહિત ભાવ એ જ્ઞાનમય છે, સંકેતમય છે, શાંતિમય છે, વિતરાગ પર્યાયમય છે. એ ચોથે એ અનુસાર ગયો એ સ્વરૂપ વિતરાગતા એટલે આવી એ ના પાડે છે ને ઘણા સ્વરૂપાત્ર નથી. વિદ્યાસાગર ના પડે છે નહી? વિદ્યાસાગર ના હે અહીંયા લખ્યું તે કે ના પડે. અરે પણ પ્રભુ આત્મા જીન સ્વરૂપ છે ટીકાવ એનો જ્યાં જીન સ્વરૂપ નો રાગ થી એકતા બુદ્ધિમાં સંસાર હતો મિથ્યાત ને આનંદ નો એ ભાવ હવે સંકેતના ભાવ એ ભાવ નથી. એ ભાવ નથી તો જ્ઞાનમય ભાવમાં શ્રદ્ધામય આવ્યો, શાંતિમય આવ્યો, સ્થિરતા આવી, અંશે વિતરાગતા આવી, અંશે આનંદ આવ્યો. જેટલી શક્તિઓ છે તેનો અંશે વ્યક્ત દશા એ જ્ઞાનમય ભાવ કીધો એને, રાગ નહીં. સમજાય છે ને? ભાષા તો આદિ છે. હા હું સમજાયું છે. સંતો એ જગતને યાદ કરી દીધા છે.
જ્ઞાનકરણ એ લોકોમાં આવે. સ્વામિનારાયણ વખતમાં જ્યાં ત્યાં દારૂ અને છોડાવે જ્ઞાનકરણ કહેતા એને સ્વામિનારાયણ. કાઠીમાં જાય માંગ છોડાવે, દારૂ છોડાવે, એવું છોડાવે છે. જ્ઞાનકરણ હવે એમાં અનંત. હા, તો મિથ્યાત ને અનંતાનુબંધી ની એકતાનો રાગ છોડાયો એ જ્ઞાનકરણ છે. અને ન્યાય જે આત્માનો જ્ઞાન છે એ પ્રગટ દશા થઈ છે. મિથ્યાત રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહ વગરનો છે. જોયું? ચોથે ગુણસ્થાને કે પાંચમે પણ જે નિર્મળ પરિણતિ થઈ એ તો રાગ દ્વેષ મોહ વગરનો છે. મોહ એટલે મિથ્યા, રાગ દ્વેષ અનંતાનુબંધી એ વિજ્ઞાનમાં પરિણામ છે. આશરો અધિકાર આગળ છે 170 માં જગન પણ છે એટલે જતા ક્યાં નથી ત્યાં સુધી એને આશરો આવે છે, પણ આ નહીં. રાગની એકતા બુદ્ધિનો વિખ્યાત ભાવનો જે આશરો હતો એમાં દર્શનનો આવે છે. અને ચારિત્રમાંથી અનંતાનુબંધીનો આવે છે ભાવ. આ જ્ઞાનમય ભાવ થતા રાગ દ્વેષ મોહ વગરનો છે. મિથ્યાત ને અનંતાનુબંધીના મિથ્યાત મોહ ને અનંત રાગ દ્વેષ એ વિનાનો છે. હવે આને સ્વરૂપાત્ર ન કેવું તો શું કેવું એને? હા, તો બિલકુલ રાગની એકતા વિનાનો ભાવ. અને બંધ અધિકારમાં પણ એ જ કે છે ઉપયોગમાં રાગને એકત્વ કરે છે એ બંધનું કારણ એમ કહ્યું ત્યાં. રાગ બંધનું કારણ એમ નથી કહ્યું. ઉપયોગની શરૂઆત કરી અધિકાર 5 ગાથા. ઉપયોગમાં રાગને એકત્વ કરે તે મિથ્યા બંધનું કારણ છે. બંધ અધિકાર ચારે કોરથી જોગા. વસ્તુની ખબર ન મળે. સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણ આનંદ નો સાગર, આનંદ ગુણ ગંભીર મોટો દરિયો પડ્યો છે. અરૂપી પણ સ્વભાવનો દરિયો છે. એનું જ્યાં શુદ્ધા જ્ઞાન થાય છે ત્યારે મિથ્યાત અનંતાનુબંધીના જે આશરો આવતા થઈ અટકી ગયા અને ભાવાશ્રો જે મિથ્યાત્મ છે એ પણ નથી. દ્રવ્યાશ્રો નથી અને ભાવાશ્રો નથી. એ દ્રવ્ય કર્મના પ્રવાહને રોધનારો છે અને તેથી તે ભાવાશ્રોના રણ સ્વરૂપ છે. બે દીધું ને. સમજાય છે કે નહીં ચાંદરીજી? આવી વાત. ચલો કે છે કે જ્યાં મિથ્યાત્મની ગાંઠ ગળી ત્યાં એકલો અંદર જ્ઞાનમય ભાવ રહે છે. આત્મમય જ્ઞાનમય આત્માના જે શુદ્ધ સ્વભાવ અનંત છે તેના પર્યાયમાં અનંત ભાવનો જ્ઞાનમય આનંદમય શાંતિમય શુદ્ધામય એ બધી પર્યાય વ્યક્તતા એકનું પરિણામ રહે છે. એને દ્રવ્ય કર્મ જે મિથ્યાત ને અનંતાનુબંધીના આવતા એ તો રોકાઈ ગયા, પણ મિથ્યાત ને અનંતાનુબંધી જે ભાવાશ્રય છે એ જ્ઞાનમય ભાવમાં એ નથી. જાણું કાંઈ તેથી તે ભાવાશ્રમ અહીં કીધું જો
સંસારનું કારણ મિથ્યાત જ છે, મિથ્યાત જ કીધું છે. એકાંત કરી નાખ્યું નથી. મિથ્યા તો સંસારનું કારણ છે, પછી બીજા કોઈ કારણ નથી. એ બીજા છે છે ની ગણી નથી. અનંત અનંત નગરત ને નિગોદ ના ભાવ. આ બાપા 84 લાખના અનંત 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 ભાવ, એનું કારણ એક મિથ્યા તો છે. હા હા, સંકેત થયા પછી કોઈ 2-4 ભાવ હોય એ કઈ ગણતરીમાં નથી. એ તો જ્ઞાન નો વિનય છે. હા 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 હા, સંસારનું કારણ મિથ્યાત જ છે. બીજે પણ આવે છે, મિથ્યાત જ આસર છે. ખરો તો એ જ આસર છે. હા હા, ટીકા કરનારા આમ કે છે એમને એકાંત કોઈ ઠરાવી દે. લ્યો, મિથ્યા તો સંસાર એકાંત છે. હા ભલે. અને સંકિત છે તે જ મોક્ષ નું કારણ ને મોક્ષ છે. જેમ મિથ્યા સંસાર છે તેમ સમ્યક દર્શન તે મોક્ષ છે. હા, કેમ કે મોક્ષ મુક્ત સ્વરૂપ એનું પ્રતીતિ અનુભવમાં આવી એ મોક્ષ સ્વરૂપ જ છે. હા, પ્રવચન સારમાં કહ્યું ને મોક્ષ માર્ગ ને 5 ગાથા. 5 ગાથા મોક્ષ માર્ગ ની છે, છતાં મોક્ષ તત્વ કહ્યું છે. હા હા, શું શૈલી! નિજ સ્વભાવને પ્રાપ્ત કરવા માટેની શૈલી. હા હા, બીજી લાખ ક્રિયાઓ કાંડ કરે, દયા વ્રત ને તપ ને ભક્તિ ને પંચ કલ્યાણી કરે, ગધરથ કાઢે, બધા આ સમ્યક દર્શન ની શ્રદ્ધાના ભાન વિના એ બધા સંસાર ખાતર છે. હા હા, સંસારનું કારણ મિથ્યા તો જો છે એમ કીધું. પછી અવર્ત ને પ્રમાદ કસાય નહીં. આ કારણ આનંદ સંસાર નું કામ છે. તેથી મિથ્યા સંબંધી રાગાદિક નો અભાવ થતા સર્વભાવ આશ્રવ નો અભાવ થયો એમ અહીં કહ્યું. એ જાતના સર્વભાવ આશ્રવ જે મિથ્યાત ને અનંતાનંદના સર્વભાવના એને અભાવ થયો, એટલે સર્વભાવ નો અભાવ થયો આશ્રવ નો, એમ અહીંયા કહ્યું. ને 35 એવું છે. સવાલ જવાબ પ્રશ્નોત્તર ના કે કાઢ્યું નથી. ટાઈમ પૂરો. કેમ મંજુબેન, કેમ કરો? જે કરવું હોય આપણે કઈ વાંધો નથી. હા, એટલે રજની બધા રજની છે. રજની દેખાતો નથી. રજનીભાઈ જવું છે ખરો, એટલે નથી એટલે એની ખુરશી ખાલી છે. હા, ખાલી છે, ખુરશી ખાલી છે. બરાબર છે. હા, ચાલો, તો પછી હવે સવાલ જવાબ બધું. ના કાઢ્યું. સ્તુતિ કરો. શુક્રવાર તૈયારી. હા મંજુબેન, કાલે આજે ગુરુવાર. શુક્રવાર છે, આજે ગુરુવાર. અરે તમે કયા પ્રશ્નોત્તર કઈ ગાથાઓના લેવાના હતા મહેશભાઈ? ના આપણે એ તો રજની કે પ્રમાણે જે હવે તો હજી ઘણાય બાકી છે ને. ઘણાય બાકી છે. હા, ઘણાય બાકી છે. હવે તમારો ટાઈમ છે ને, તો મારે એક સવાલ પૂછો તો એ પૂછી લઉં. પૂછી લે. એક મિનિટ, મારો ફોન લઈ. તું તો દરિયામાં જ ગયો. ના, હું તો મારો ફોન કુમુદ પાસે છે, એટલે પણ આપણું આ નિર્જરા અધિકારનું હતું ને કે, પણ હવે
એ પાસ હશે ત્યારે બીજી વાર પૂછીશ ત્યારે કઈ ગાથાનું? આઈ થિંક ઓલા આપણે અચ્છા હું તમને શું કહું છું કે આપણે અત્યારે તો મતિ ને શ્રુત જ્ઞાન જ છે, બરાબર. બીજાની આપણે હમણાં ચિંતા નથી કઈ. એ બીજું તો વાદળાની બીજી બાજુ છે અત્યારે. તો હવે એમાંથી આત્માને કેવી પકડવાનું થશે? આ તો આપણે આંખથી જોઈએ છીએ ને આપણે જે મતિ ને શ્રુત જ્ઞાન છે ખાલી એમાં આપણે રાગ દ્વેષ ના કરતા હોય તો એમાં તો એ આત્માનું જ પરિણામ છે. એમ શું કરશું? પણ તમને મતિ શ્રુત જ્ઞાનની જે પર્યાય જણાય છે એમાં તમે શું જુઓ છો? આ બધું બહાર દેખાય છે, આંખથી દેખાય છે એ છે કે સાંભળીએ છીએ આપણે, આંખેથી જે દેખાય છે એ છે, તમારું બધું આ સાંભળીએ છીએ, પાંચ ઇન્દ્રિયોથી એમાં એટલે આમાં શું છે, એક પેલો જે પ્રિન્સિપલ છે ને કે આત્મા પોતાની પર્યાય પોતે જ જ્ઞાનની પર્યાય આત્મા જ ઉત્પન્ન કરે છે, અને આ જે છે આપણે જોઈએ છે ને એ નિમિત્ત નૈમિત્તિક ભાવે જોઈએ છે. જે પ્રતિભાસ થાય છે વસ્તુનો પ્રતિભાસ થાય છે, બરાબર છે. હવે પ્રતિભાસ થાય છે એમાં શું છે કે રાગ પણ છે ને જ્ઞાન પણ છે. તને પેલા ક્રીમ બિસ્કિટ ની વાત કીધી હતી ને, એમ ક્રીમે છે ને બિસ્કિટે છે. પણ આપણે છે ને આપણને જે અભેદ બિસ્કિટ દેખાય છે ને એને જ આપણે માનીએ છીએ. આપણે બે જુદું નથી માનતા. એટલું સમજાય રાગ દ્વેષ નથી કરતા. આપણે શું છે કે આપણને જે બે વસ્તુ દેખાય છે, કારણ કે જે દેખાય એને જાણનાર તો કોઈ હોય ને. અરીસામાં પ્રતિભાસ દેખાય છે તો અરીસો છે ને, અરીસો છે ને, તો અરીસો છે અને અરીસો એ આપણે જ્ઞાન છે. અરીસો જ્ઞાનના ઠેકાણે છે, અરીસો જ્ઞાનના ઠેકાણે છે, તો એ આપણે છીએ. તો આપણે શું માનીએ છીએ કે અંદર પડતું પ્રતિબિંબ છે એ આપણે છીએ, આપણે જ્ઞાન છીએ. સમજો? અરીસામાં મોઢું જુઓ તો મોઢું ચીપકેલું જ લાગે છે ને. આપણે ચાંદલો કરવા જઈએ તો મોઢું ચીપકેલું લાગે છે ને, પણ એ અરીસો છે, મોઢું તો બહાર છે. પણ મંજુબેન, એ બધા મારા અત્યારે મતિશ્રુત જ્ઞાનમાંથી આત્મા જુદો કેવી રીતે અનુભવવો? જે દેખાય ને, જે પણ દેખાય ને એ જ્ઞાન છે એમ તું ટ્રીટ કર. હા, બરાબર છે, બરાબર છે. એ તારા જ્ઞાનની જ પર્યાય છે. ઓલા જે આપણે છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક પડે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. એટલે જ્ઞેયાકાર અવસ્થા એ જ્ઞેયને જાણવાની અવસ્થા. હા, જ્ઞેયને જાણવાની અવસ્થા સમજાય છે, બરાબર છે. સ્વરૂપની તો જોયો જ નથી ને હજી તો. જ્ઞેયને જાણવાની અવસ્થા, તો એમાં એ અવસ્થા કોણે જાણી? હા, એ સપોઝેટલી એ આત્મા જાણી કોણે? હા, પણ અવસ્થા તો છે એ તો કઈ જાણતી નથી. એ જાણનારો છે ત્યારે જણાય ને. હા, હા, એ વાત સાચી. એનું અનુમાન કરીએ છીએ, પણ પછી હવે એને કેવી રીતે? હકીકત છે કે જે આપણને પ્રતિ સમય કંઈક જણાય છે, બરાબર છે. આપણે શું છે ઇન્દ્રિય જ્ઞાન થી ટેવાયેલા છે ને, એટલે આપણને જ્ઞેય પહેલા દેખાય છે અને જ્ઞાન દેખાતું જ નથી. પણ અતિન્દ્રિય જ્ઞાન અંદર છે, બરાબર અંદર છે, અને ઇન્દ્રિય જ્ઞાનમાં દેખાતી વસ્તુઓ બહાર છે. ઇન્દ્રિય જ્ઞાનમાં તને ઝાડ દેખાડું તો ઝાડ બહાર છે, બરાબર છે ને. પણ ઝાડનો પ્રતિભાસ અંદર થાય છે, કારણ કે ઉપયોગ લક્ષણ અંદર છે. મતિ જ્ઞાનમાં જે જણાયું ઇન્દ્રિયો આઉટવર્ડ છે એટલે બરાબર છે. ચિંતા ન કરે, એ કયું જ્ઞાન એ આપણે નહીં જોવાનું, આપણે શું જણાયું એ જોવાનું. તો એ ઝાડ ક્યારે જણાવવાનું? જ્ઞાન હતું ત્યારે જણાયું ને. ત્યાં જ્ઞાન હતું ત્યારે જણાયું ને. અરીસો હતો તો મોઢું જણાયું ને. હા, એ બરાબર છે. રાઈટ. એવી રીતે જ્ઞાન હતું તો
જ્ઞાન છે. એ વસ્તુ જણાય. અચ્છા, જ્ઞાન છે, એટલે જ્ઞાન છે, માની અને લીધું. બીજું હવે એને કેવી રીતે કે છે? વસ્તુ કેવી રીતે જણાય? વ્યાપ્ય વ્યાપક ભાવ હોય તો જ જણાય. હા 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 વ્યાપ્ય વ્યાપક ભાવમાં જ વસ્તુ હા, જણાય. બરાબર છે, તો રાઈટ તું તો રાઈટ. તું તો હા જ્ઞાન સ્વભાવી છું ને, હા હા જ્ઞાનનો પિંડ છું ને. હા પેલા હા સ્થાપના ત્યાં કર, હા. સ્થાપના ત્યાં કર. તો હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. અચ્છા 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 અચ્છા. હા હા. આપણે ખોટી કરીએ છીએ. એટલે હું એટલે મહેશ છું એમ કરી દઉં. હા મહેશ હા, એટલે શરીર વાળો. એટલે કોઈ બી એમ નહીં. જ્ઞાનમાં હું જણાયું, પણ એ જણાયું હા, જ્ઞાનમાં. એ જ્ઞાનની પર્યાય મારી છે. હા એ જ્ઞાન કે દે મારામાંથી જ આવ્યું. હા. તો એ હું જ છું. એટલે જે હવે જણાય એ હું જ છું. ભલે હું શું કઉ છું, તારે બુદ્ધિ લેવલે ધીમે ધીમે બેસે, પણ આપણે એક પેલાની જેમ કે હું જ જણાવું છું, હું જ જણાવું છું. હા 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 એ હું જ છું. એટલે જ્ઞાનમાં આવવાનું આપણે પ્રોસેસ કરીએ છીએ. અચ્છા. જ્ઞાનમાં અને અતિન્દ્રિય જ્ઞાનમાં જો એક વખત તમે આવતા સમજી ગયા, શીખી ગયા, તો પછી હા બધું બહુ સરળ છે. કારણ કે અચ્છા, ત્યાં બધું જ્ઞાન ને નાયક જ છે. બીજું કઈ રાઈટ ઉદયો અસ્ત કશું છે, કર્મો કશું છે જ નહીં. રાઈટ. કશું જ નથી. એટલે મજા જ મજા છે. અચ્છા અચ્છા. અને એ જ્ઞાન છે ને સ્વયં પરિણામી જ રહ્યું છે. હા હા, એ બરાબર. પોતાને જાણતું પરિણામી જ રહ્યું છે. હા હા હા, બરાબર છે. આજે આવ્યું ને કે એક વખત એ ઉત્પન્ન થાય પછી એ જતું નથી રહેતું. આજે આવ્યું ને હા હા હા, જે એટલે અંતર પરિણામ ઉત્પન્ન થાય એ જતું નથી રહેતું. એટલે એને જ આપણે વધાર્યા કરવાનું. બસ, બીજું કઈ કામ જ નથી. એ અંતર દ્રષ્ટિ રાખી, એટલે જ્ઞાનનું પરિણમન એ તો થાય જ છે, પણ આપણે જાણતા નથી. એટલે આપણને વિઝ્યુઅલાઇઝ થશે. હા હા, આવું મારું સમજવું છે. ઓકે ઓકે ઓકે. અચ્છા, પેલા સ્તુતિ કરી લો, પછી હા, વાત કરજો. હા, હા, બરાબર. કરો ઇન્દુબેન. તમે કરો ને, હું બોલું. સાચી તો ગંગાય પવિતરા ગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. જામે ही विमिम अगाध ज्ञान पानी, जहाँ नहीं संशयादि पंक की निशानी. साची तो गंगा यह वीतरागवाणी, सप्तभंग जहाँ तरंग उछलत सुखदानी. संत चिन्मराल वृंद रमे नित्य ज्ञानी, साची तो गंगाय वितरा गवाणी. जाके अवगाहन ते શુદ્ધ હોય પ્રાણી, ભાગચંદ નિષ્ઘટ માયા પ્રમાણી. સાચી તો ગંગા યહ વીતરાગવાણી, નિજ નિધિ નિજ में बताई, यह अनंत उपकार उसके लिए जिन वाणी मात वंदना सतबार. બોલો, જે બોલાવો ઇન્દુબેન. આનંદ અનંત જ્ઞાની ધર્માત્માઓનો જય જય હો. હો. પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવનો જય હો. જય અનેકાંતમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય જય હો. જય હો. પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. જય હો. ત્યારે પેલા સનાતન નિગમ ધર્મનો જય હો. જય હો. રેકોર્ડિંગ.